રાજ્યના સુરત શહેરથી મોટાભાગના લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે, ત્યારે સુરતના પટેલ પરિવાર દ્વારા પ્રયાગરાજ ખાતે કુંભ મેળામાં ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મહાપૂર્ણ કુંભમાં લાભ લેવા અને અજાણ્યા થયેલા પાપોના નાશ માટે પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવા માટે વિશ્વભરના લોકો આવી રહ્યા છે। દરમિયાન ગુજરાત રાજ્યના સુરત શહેરથી મોટાભાગના લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે, ત્યારે સુરતના પટેલ પરિવારના આલોક પટેલના સ્વર્ગસ્થ પત્ની અને પુત્ર સાગર પટેલના માતા વનિતાબેનના સ્મરણાર્થે પ્રયાગરાજ ખાતેના સેક્ટર 5માં ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અવસરે પ્રયાગરાજ ખાતેના સેક્ટર 5માં તારીખ 21 જાન્યુઆરી મંગળવારે સવારે શંકરાચાર્ય માર્ગથી ગંગા નદીના ઘાટ અને ત્યાંથી કથા સ્થળ સુધી ભાગવત કથાની પોથીયાત્રા નીકળી હતી। આ પોથીયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા। કથાના પહેલા દિવસનો પ્રારંભ થયો હતો। વ્યાસપીઠ પરથી શાસ્ત્રી નિલેશ જોશી દ્વારા ગીતા જ્ઞાનનું રસપાન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે ધાર્મિક પ્રત્યે સુરતવાસીનો ડંકો 7 દિવસ સુધી પ્રયાગરાજમાં વાગશે। કથાના યજમાન આલોક પટેલ અને સાગર પટેલે જણાવ્યું હતું કે હાલ પ્રયાગરાજ ખાતે 144 વર્ષ પછી 44 દિવસ માટે તારીખ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી પૂર્ણ મહાકુંભ મહાત્માઓના સાનિધ્યમાં ચાલી રહ્યો છે। સંત મહામંડલેશ્વર અને મહાત્માઓની જગ્યા વચ્ચે સુરતથી પ્રયાગરાજમાં સ્વર્ગસ્થ વનિતાબેન પટેલ પાછળ ભાગવત કથા બેસાડવાનો અવસર મળ્યો તે સ્વર્ગ મળ્યો તેનાથી ઓછું નથી। લોકો પળવારના ગંગા સ્નાન માટે વલખા મારે છે, ત્યારે પ્રયાગરાજમાં સેક્ટર 5માં લંકા વિજય હનુમાન મહામંડલેશ્વર સીતારામ બાપુના સહયોગથી મોક્ષાર્થ ભૂમિભર ભાગવત કથાનો અનેરો અવસર મળ્યો છે। 7 દિવસ સુધી સુરતના લોકોના ધર્મના પ્રત્યેની શ્રદ્ધા પ્રયાગરાજમાં ગુંજી ઉઠશે। जय भारत, जय सिया राम। महामल्लेश्वर के अज्जार हाट सीतारामदास जी महाराज, सूरत गुजरात। यहाँ बहुत ही सुंदर अद्भुत दिव्य कुंभ का सभी लोगों ने नज़ारा देखा। पूरा विश्व नज़ारा देख रहा है कि आदरणीय विश्व नेता नरेंद्र भाई मोदी के नेतृत्व में और योगी की दिशा में अद्भुत कुंभ मेला की रचना हुई और अभी चल ही रहा है। यह वह कुंभ है जो आने वाले समय में इतिहास में लिखा जाएगा है कि मोदी और योगी का नाम। लोग बोलते कि ऐसा क्या कर दिया योगी ने। अरे कुंभ तो वर्षों से लगता था, लेकिन आज दोनों घाट के अंदर देखो कितनी सुंदरता है, पवित्रता है, जल में कितनी निर्मलता है, लोगों के दिल में कितनी निर्मलता है। उसी तरह आज लंका विजय खालसा के अंदर आपने देखा कि कल से सबकी लोक चाहिता लोक लालीली एवं साकेतवासी वनिता बहन के स्मरण में याद में सागर भाई पटेल, आलोक भाई पटेल, सिद्धि भाई पटेल, डेगी भाई पटेल, समस्त इंग्लिश मीडियम स्कूल, सागर इंग्लिश मीडियम स्कूल यानी 4 स्कूल की तरफ से यहाँ एक भव्य और दिव्य भागवत महापुराण का आयोजन किया गया। सागर श्री ने अपने माता श्री की याद में लोग बोलते कि भागवत की कथा मोक्ष के लिए रखी जाती। मैं इस बात को मानता हूँ, लेकिन वनिता जैसी दिव्य आत्मा के लिए मोक्ष की जरूरत नहीं, उसकी मोक्ष तो हो चुकी है।